मात पिता तुम मेरे, शरण गहूँ किसकी, स्वामी शरण गहूँ मैं किसकी, तुम बिन और न दूजा, तुम बिन और न दूजा, आस करूं मैं जिसकी। આજે સમાજના હોલમાં ધર્મિષ્ઠાબેનની છોકરી છે ને એમની હલ્દી છે, ત્યાં અમે આજે જવાના છે, એટલે મારી ફ્રેન્ડ લોકો આવી ગયા છે. કાનની ઓળખટ ને એટલે બાલ છૂટા મૂકવાનું મળી આજો આ મારી બે ફ્રેન્ડ છે ને આ મારી બેન છે. ત્રણનો જણ ચાલ્યા છે લગ્નમાં. નાઇસ. આ કલ્પના છે મારી ફ્રેન્ડ. હેલો. ચલો આપણે તૈયાર થઈ ગયા, હવે જઈએ પીઠીમાં. કલ્પનાના છોકરા હર્ષિલ છે. હાય દીકરા, આપણે જઈશું હા લગ્નમાં. ચાલો. ઇંગ્લિશમાં વાત કરી. બોલું છે We're going to a wedding. જો અહીંયાના છોકરા તો ઇંગ્લિશ બોલે છે મસ્ત. આજે વેધર પણ મસ્ત છે, બહુ ઠંડુ નથી, પવન છે ખરી પણ ઠંડુ નથી. હા, હમણાં 8 વાગ્યા છે, અમે રેડી થઈ ગયા છે. ધર્મિષ્ઠાબેનની છોકરીના આજે હલ્દી છે અને અમે હલ્દીમાં જઈએ છીએ. આ કેથરીન રોડ છે. કેથરીન રોડ ઉપર આર્મીનું ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડમાં છોકરાઓને આર્મીનું ટ્રેનિંગ આપે. હમણાં હું પીઠી ચોરીને આવી ગઈ છે ઘરે. લેટ બહુ થઈ ગયું. મારી ફ્રેન્ડ લોકો એ લોકોની ઘરે ગયા અને મેં હમણાં મારી ઘરે જાઉં છું. આ જો નાઇટનું સીન મસ્ત છે. આ છે નેક્સ્ટ ડેનું વિડીયો. 2-3 દિવસ સગારી મેં મારા ગાર્ડનમાંથી મેં અડધી મેથી ઉપાડી દીધી હતી અને આજે પાછી હું બીજે ઉપાડું છું મેથી. હવે હું ગાર્ડનમાં એક પાટલા લઈને બેસી ગઈ છું. આજો મેં આવી રીતે પાણી બાંધી રહ્યું છું, બરાબર. ગાર્ડનમાંથી જે મીઠી કાઢી હતી ને મેં એ હવે શાક કરું છું. આજે મેં વિચારું છું કે મેથીનું શાક કરું, એટલે આ મેથી આ શાક કરું છું. આજે મેં આવી રીતે પાણી બાંધી હતી ને એના આ મૂળી આમ કાપી નાખું છું. અને પછી જરાક કચરા જેવું હોય તો વીસી કારણ કચરા તો હોય નહીં, પણ જરાક જોઈ તો સારું. ને પછી ધોઈને શાક પણ સુધારીશ ને શાક બનાવીશ. પછી મેં નાની મેથીનું કડવું શાક ખાવાથી સારું. શાક બનાવવાનું છે. ટોમેટા નથી અને ટોમેટા હું લેવા જાઉં છું. દૂર હોય ને તો કંટાળા વડે જવાનું, બાજુમાં છેલ્લે જઈને લઈને આવીને રસોઈ પણ કરી લેવાય. આ બાજુમાં ફાલ્કન હોવાથી છે ને ખર્ચા વધારે થાય.
દૂર હોય ને તો ચાલ કાંઈ જવાનું એમ કંઈ નહીં જાય એટલે ખાવાનું વસ્તુ નહીં લેવાય. પણ આમાં કાંઈ થાય ખબર કે લેવા જાય ઘરનું રસોઈ બનાવવા માટે અને લઈને આવજો પછી ખાવાનું વસ્તુ છોકરાઓ ઉપર મૂકે રૂમમાં પોતાના રૂમમાં મૂકી લે અને પછી ખાયા કરે. હમણાં ચાને કે મમ્મી મારું ખાવું લઈ આવજો, એના ગાંઠિયા પાછા તીખા ગાંઠિયા લઈ આવજો. તે દિવસે પહેલાં બધા ગાંઠિયા લાવીને એમાંથી એક બે જ ગાંઠિયા એને પસંદ આવ્યો. આજે એમ કે ટેબલ રમાલ હતી, આજે તો તીખા જ લાવજો જો પહેલે આપણે ખાઈ દઈએ. મેં કહે હા કંઈ વાંધો નહીં, તે લઈ આવવા દીકરા. ફાલ્કનના ચોપાટી આટા 8 પાનો છે ઘઉંના અને મિક્સ આટા 9 પાનો છે. ફાલ્કન ચોપાટી આટાના પીસ પણ કરાવે છે. ચોપાટી ઓછી હતી અને સારી લાગે એટલે મેં આટા લીધા. इसमें આજે તો ફાલ્કનમાં બહુ લોકો ફાલ્કનની સામે બીજો પણ ફાલ્કનનો શોપ છે. એમાં ચણિયાચોળી, સાડી, રસોડાના સામાન, પૂંજાના સામાન બધું જ વસ્તુ મળે છે અહીંયા. આજે તો વેધર પણ મસ્ત છે, આકાશ બી ખુલ્લા છે. दूर नहीं मैं तुझसे साथी, मैं तो सदा से तेरी। दूर नहीं मैं तुझसे साथी, मैं तो सदा से तेरी। ખાલી ટોમેટો લેવા માટે ગઈ અને ઘણી બધી વસ્તુ ઉપાડી લાવી. આજે હું એકલી જ ગઈ છું, મારા હસબન્ડ સાથે નથી. नजर जब तुझको देखूं जागे किस्मत मेरी। आजा रे ओ मेरे दिल पर आजा फिर से आ। બ્લુ આકાશ, વ્હાઈટ વાદળા અને ગ્રીન ઝારો દેખાય, લીલાછમ. એટલું સુંદર લાગે. આ જોઈને આપણને પણ આનંદ થઈ આવું વેધર જોઈને. મારા ઘરના બાજુમાં મસ્ત જગા છે. અહીંયા અમે તૈયાર થઈએ અને પછી ફોટા પડાવીએ અને ફોટા બી મસ્ત આવે છે અમારા. હવે હું શોપિંગ કરીને મારા ઘરે આવી ગઈ છું. ગરમી આવે એટલે મેં તુલસીના બી નાખું છું અને ઉગાડું છું. બધા મારી પાસે તુલસીનો છોડો માંગે છે. હું બધાને એક બે તુલસીના છોડ આપું છું. આ તુલસીના છોડના પૈસા મેં લેતી નથી. ઘણા બધા મારી પાસે મીઠી પણ લેવા આવે છે. હું મીઠીની 5 પોણી બાંધીને પાઉની આપું છું. દેવા ક્યાં છે તું? ઘરના દરવાજા બી ખુલ્લા છે અને ટીવી પણ ચાલુ જ છે. લેવા ગઈ એક વસ્તુ લાવું છું વધારે. અરે પણ શું કરું, સારું દેખાય અને સસ્તું દેખાય તો લઈને તમને જ ફાયદો ને. બીજી દિવસે ઓછું શોપિંગ કરવાનું. પૈસા તો તારા જ બચત કરાવીને મેં. હા, કારણ કે સસ્તું લાવી હું હમણાં, બરાબર સસ્તું લાગી ગયો તો પૈસા તો તને બચત થાય ને. પછી મોંઘું લેવું પડે આપણને. જો મેં તારા ભાઈ ગાંઠિયા લાવી છે. પહેલાં કિસ કરે, થેન્ક યુ. એટલે આજે મારી ઘરે મીના એવી છે, ગામની બેન બી કહેવાય અને ફ્રેન્ડ બી કહેવાય. અને આ બે એમની છોકરી જો કેટલી મોટી થઈ ગઈ ને ડાઈ છોકરીઓ છે. કેમ છે મીના? બધું ઓરેજ છે ને? આજે મેં મકાઈના ચેવડા બનાવ્યા અને મારા છોકરાના બગી ચિપ્સ બનાવી. એમાં મેં
સૂકા મરચાં નાખ્યા, છોકરાને તીખી ચિપ્સ ભાવે. આ ચેવડા તળ્યા, એમાં ચેવડા તળીને આવેલા બધા જો રેડી કરી નાખ્યા. એમાં હું નારિયેળ, સિંગદાણા, કરી પત્તા, મરચાં, વરિયાળી એ બધુંને હું જરા જરા ફ્રાય કરી દઉં, પછી એમાં બધું મિક્સ કરી દઉં. હવે મેં ચટપટા બનાવવા માટે થોડું મીઠું, થોડી ખાંડ નાખી ને મિક્સ પાછું કરી દઉં છું. ચેવડા રેડી થઈ જાય પછી થોડી વાર એને ખુલ્લા રાખી દેવાનું. ઠંડા પડે પછી એક ડબ્બા સાફ લેવાનું અને પછી ભરી દેવાનું. આ ચેવડા હવે મારા હસબન્ડ ચાય સાથે ખાશે દરરોજ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.